ભારતીય બજાર માટે આજે મિશ્ર સંકેતો. એફઆઈએસની કેશમાં વેચવાલી પરંતુ વાયદામાં ખરીદારી. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ, એશિયા મિક્સ્ડ. ડાઉ ફ્યુચર્સમાં મામૂલી તેજી. નીચલા સ્તરેથી સારી રિકવરી હોવા છતાં અમેરિકામાં કાલે નોંધાયો 1% સુધીનો ઘટાડો. કેનેડાથી સ્ટીલ અને એલ્યુમિનિયમ ઇમ્પોર્ટ પર 50% ટેરિફ લગાવવાના ઇરાદાથી પાછળ હટ્યા ટ્રમ્પ. આવતીકાલે યુએસ અને કેનેડાના અધિકારીઓની થશે બેઠક. જોકે સ્ટીલ અને એલ્યુમિનિયમ ઇમ્પોર્ટ પર 25% ટેરિફ આજથી લાગુ. ભારતીય એરટેલ પર રહેશે ફોકસ. સ્ટારલિંક ઇન્ટરનેટ સર્વિસ માટે એલન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે કર્યા કરાર. સારી કનેક્ટિવિટી અને એડવાન્સ સેવાઓ માટે મહત્વના એગ્રીમેન્ટ. કમર્શિયલ રિયલ્ટી કંપની દર્શિતા સદનને 2250 કરોડમાં ખરીદશે ટીસીએસ. બેંગલુરુની આ પ્રોપર્ટીને ડેટા સેન્ટર બનાવવામાં આવશે. ડિસેમ્બરમાં રિલાયન્સ જીઓએ જોડ્યા 39 લાખથી વધારે નવા ગ્રાહકો. ભારતીની પણ વધ્યા 12 લાખથી વધુ કસ્ટમર્સ, પરંતુ વોડાફોનના 17 લાખથી વધુ ગ્રાહકોએ છોડ્યો સાથ. બીએસએનએલના કસ્ટમર પણ ઘટ્યા. અને આજે આવશે ફેબ્રુઆરીના રિટેલ મોંઘવારી અને જાન્યુઆરીના આઈઆઈપી ગ્રોથના આંકડા. સીએનબીસી ટીવી 18ના અનુમાન મુજબ 4%ની નીચે રહી શકે છે રિટેલ મોંઘવારી દર. ત્યાં જ આઈઆઈપીની ગતિ પણ 3.2%થી વધી 3.4% થવાની આશા. ગુડ મોર્નિંગ.